સોમનાથ કોરિડોરને લઈને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, કેમ કે તેના કારણે આસપાસના લોકોના મકાન જઈ રહ્યા છે અને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। હવે આ વિવાદમાં પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીની એન્ટ્રી થઈ છે। પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ પર પ્રહાર કર્યા છે અને આ પ્રહાર કરતા કહ્યું છે કે પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ મોહમ્મદ ગઢનીની જેમ લૂંટતા હતા। સોમનાથ કોરિડોર થવો જ જોઈએ અને વિસ્તારના વિકાસમાં દરેક વ્યક્તિએ ભાગીદાર બનવું જ જોઈએ। તો આવો જાણીએ શું છે વિવાદ। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સોમનાથ કોરિડોરને લઈને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે। સોમનાથ કોરિડોરને લઈને એક તરફ પ્રભાસ પાટણ તીર્થધામમાં જ્યાં 384 લોકોના મકાન છે તેની પર આફત આવી છે, તો હવે આ કોરિડોરની સામે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે હિત રક્ષક સમિતિની પણ રચના થઈ છે। ત્યારે સોમનાથના દર્શને આવેલા પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સોમનાથમાં કોરિડોર થવો જ જોઈએ, વિસ્તારના વિકાસ માટે તમામે ભાગીદાર બનવું જ પડે। પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ મોહમ્મદ ગઢનીની જેમ લૂંટવા આવ્યો હતો। હિત રક્ષક સમિતિમાં જે પણ સભ્યો છે તેઓ સોમનાથમાં શ્રમિકોના મકાન પડતા હતા ત્યારે ક્યાં હતા, ત્યારે પ્રભાસ પાટણ કેમ બની રહ્યું? આમ પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ સોમનાથ કોરિડોરમાં અન્યાય ન થાય તે માટે 5000 લોકોની પદયાત્રા યોજવાનું પણ નક્કી કર્યું છે। તો આ સાંભળો પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ શું કહ્યું છે। પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ। હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો, અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું। તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે, ભાઈ શ્રી હેમલભાઈ, ભાઈ શ્રી જયદેવભાઈ, ભાઈ શ્રી બાલાભાઈ સામરા, આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગજનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી। ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આપ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી। મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનો નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે। તમે તો કહેતા ના બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે, અમે તમારી સાથે છીએ, અમને તમારો વિરોધ નથી। તમને પૂરતું તમારું વિસ્થાપન, તમને ફરીથી સારી રીતે તમારા મકાન, ધંધા, રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ। પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકોના મકાન પડતા હતા, સાધુ સમાજના મકાનો પડતા હતા, ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું? એ પણ અમને એનું પણ દુઃખ છે। તમે ગરીબો માટે પણ સંવેદના રાખો, ઉપરવાળો તમારા માટે પણ સંવેદના રાખે। હું તો અહીંયાના વેરાવળ પાટણના ટેલિફોનના આગેવાનો જે સમજો છો તમે બધા, અમારા બી પક્ષના અમુક છે કે ત્યારે બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને
એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગજનીને જોડે છે, તો એનો અમને સનાતની વિરોધ છે. તો મારે એ સનાતની ભાઈઓને કેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી. સનાતન મારે કોને કેવી, સનાતની કોને કેવા? અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં, કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય, એમાં ખોટા કામ કરતા હોય, સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય, આ કોણ છે? હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી, પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજનવી આ લોકોને સમજવા કે નહીં, લોકો નક્કી કરશે. હું તો આપને ખુલ્લેઆમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા, સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ. એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં 5000 યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઉભાના છીએ. એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને, તો એને અમારો પણ સામનો કરવો પડશે. સોમનાથ કોરિડોરને લઈને હવે વિવાદ વધારે ગરમાયો છે. આગામી દિવસોમાં હવે જોવાનું એ રહેશે કે આ કોરિડોરનો વિવાદ હવે કયો નવો વળાંક લે છે. કેમ કે ત્યાં જે આ કોરિડોરના કારણે જે લોકોની મિલકત જઈ રહી છે, જે લોકોના મકાન જઈ રહ્યા છે, જે લોકોની જમીન જઈ રહી છે, તેઓ પણ હવે વિરોધ કરી રહ્યા છે. અને આ વિરોધ કરવા માટે તેમણે એક હિત રક્ષક સમિતિ પણ બનાવી રહી છે કે જે હવે નવા કાર્યક્રમો પણ કરી રહી છે. તા સોમનાથ કોરિડોરને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.